તો આ તરફ અમદાવાદના બાપુનગરમાં ગટરિયા પાણી ઉભરાવાને મામલે પ્રશાસનની બાંહેધરી બાદ આખરે સ્થાનિકોએ ઉપવાસ આંદોલનનો અંત લાવ્યો છે। 15 દિવસમાં સમસ્યાના નિરાકરણની ખાતરી આપવામાં આવી છે, જેના કારણે આ આંદોલનનો અંત આવ્યો છે। ગટરના પાણી ફરી વળ્યા હતા વિસ્તારમાં અને તેના કારણે સ્થાનિકોએ ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી। જૂની ડ્રેનેજ લાઇનનું જોડાણ નવી લાઇનમાં કરતા સમયે આ ભંગાણ સર્જાયું હતું અને તેના કારણે અહીં પણ ગટરિયા પાણી ફરી વળ્યા હતા અને એવામાં આ પાણીના ત્રાસથી ત્રસ્ત થઈ લોકોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું। હાલ તો આ સમગ્ર મામલે 15 દિવસમાં ગટરના પાણીનું સમાધાન આપવા અંગે બાંહેધરી અપાતા આંદોલન સમેટાયું છે। જૂની ડ્રેનેજ લાઇનનું જોડાણ નવી લાઇનમાં કરતા સમયે આ ભંગાણ સર્જાયું હતું અને તેના કારણે અહીં પણ ગટરિયા પાણી ફરી વળ્યા હતા અને એવામાં આ પાણીના ત્રાસથી ત્રસ્ત થઈ લોકોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું। હાલ તો આ સમગ્ર મામલે 15 દિવસમાં ગટરના પાણીનું સમાધાન આપવા અંગે બાંહેધરી અપાતા આંદોલન સમેટાયું છે।